આસમા ગામના સરપંચ વિરુદ્ધ તળાવમાંથી મોટા પાયે માટી કાઢવા મુદ્દે ભ્રષ્ટાચાર અને સત્તાના દુરુપયોગનો ગંભીર આક્ષેપો। તળાવમાંથી માટી કાઢવા મુદ્દે ગામના સરપંચ, તલાટી તેમજ જેસીબી વાળા ઉદય આહિર સામે ગ્રામજનોએ પ્રશ્ન ઉઠાવ્યા। પારડી તાલુકાના આસમા ગામના સરપંચ સલ્લાબેન જયેશભાઈ પટેલ વિરુદ્ધ ગામના તળાવમાંથી મોટા પાયે માટી કઢાવી હતી, જે બાબતે ભ્રષ્ટાચાર અને સત્તાના દુરુપયોગના ગંભીર આક્ષેપો સાથે ઉચ્ચ સ્તરે ફરિયાદ સાથે રજૂઆત કરી છે। જે મુદ્દે વલસાડ ખાન ખનીજની રોયલ્ટી ભરી કે શું એવા અનેક આક્ષેપો કર્યા છે, જે બાબતે કાયદેસરની કાર્યવાહી ગામના જ જાગૃત નાગરિક દ્વારા સરપંચને ગુજરાત પંચાયત અધિનિયમની કલમ 57(1) મુજબ હોદ્દાઓ પરથી તાત્કાલિક દૂર કરવા માટે જિલ્લા વિકાસ અધિકારી અને તાલુકા વિકાસ અધિકારીને પુરાવા સાથે લેખિત રજૂઆત કરવામાં આવી છે। જેમાં આસમા ગામના સ્થાનિક રહી શંકરભાઈ મનુભાઈ પટેલ દ્વારા 1 જુલાઈ 2026ના રોજ વલસાડ જિલ્લા પંચાયત કચેરી અને પારડી તાલુકા પંચાયત કચેરી ખાતે એક સત્તાવાર ફરિયાદ નોંધવામાં આવી છે। ફરિયાદમાં જણાવ્યા અનુસાર ગત 22 મે 2026ના રોજ આસમા ગ્રામ પંચાયતની કચેરી ખાતે સરપંચના અધ્યક્ષ સ્થાને એક ઠરાવ કરવામાં આવ્યો હતો। આ ઠરાવ મુજબ સરકારી કચેરીમાંથી તળાવ ખોદવા માટે જલારામ એન્ટરપ્રાઇઝ કાર્તિક પટેલને મંજૂરી મળી હોવાનું સરપંચે જણાવ્યું હતું। જોકે જ્યારે જાગૃત નાગરિકો દ્વારા આ કામના વર્ક ઓર્ડરની માંગણી કરવામાં આવી ત્યારે સરપંચે તે આપવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો। આક્ષેપ છે કે સરપંચે પોતાના હોદ્દાનો દુરુપયોગ કરીને વર્ક ઓર્ડરની યોગ્ય મંજૂરી લીધા વિના જ તળાવમાંથી મોટા પાયે માટી કઢાવી હતી। આ કિંમતી માટી અન્ય ગામોમાં ગેરકાયદેસર રીતે વેચી દેવામાં આવી હોવાનો પણ આક્ષેપ છે। સૌથી ચોંકાવનારી બાબત એ છે કે માટીના વેચાણથી ઉપજેલી રકમનો એક પણ રૂપિયા ગ્રામ પંચાયતની તિજોરી કે કચેરીના ચોપડે જમા કરવામાં આવ્યો નથી। તેમજ તળાવમાંથી માટી કાઢવા મુદ્દે ગામના સરપંચ, તલાટી તેમજ માટી કાઢનાર તળાવમાંથી માટી કાઢવા મુદ્દે ગામના સરપંચ, તલાટી તેમજ જેસીબી વાળા ઉદય આહિર સામે ગ્રામજનોએ પ્રશ્નો ઉઠાવ્યા અને આક્ષેપો કર્યા હતા। પંચાયતના સત્તાવાર દસ્તાવેજો અને ઠરાવની નકલો જેમાં દર્શાવેલ છે તેના ઉપરથી સ્પષ્ટ થાય છે કે તલાટી કે મંત્રી કે પંચાયતના રેકોર્ડ ઉપર આ નાણાકીય વ્યવહારની કોઈ જ નોંધ નથી। સરપંચ અને મંત્રીએ મૌખિક રીતે સ્વીકાર્યું છે કે પંચાયત ચોપડે આવી કોઈ રકમ જમા થઈ નથી, જે સીધી નાણાકીય ઊંચાપાત તરફ ઇશારો કરે છે। આ સમગ્ર મામલે હવે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તંત્ર દ્વારા આ મામલે કેટલી ઝડપી તપાસ કરવામાં આવે છે તે જોવું રહ્યું। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।